અંકલેશ્વર શહેરને અડીને પસાર થતી અને વરસાદી પૂર માટે જવાબદાર MS-29 કાંસ પ્રત્યે તંત્રની પુનઃ અનદેખી જોવા મળી રહી છે। એક તરફ વડોદરા, વાપી, અમદાવાદ સહિત વિસ્તારમાં વરસાદી પાણી પૂર નિમિત્ત બનનાર ખાડી નદીને પહોળી અને ઊંડી કરવાના કામો શરૂ થયા છે। આ વચ્ચે નોટિફાઈડ ગ્રામ્ય અને પાલિકા સુએઝ પાણીના વહન કરતી MS-29 કાંસ પ્રતિવર્ષ ચોમાસામાં નીચાણવાળા વિસ્તાર માટે અભિશાપરૂપ બની જાય છે। અંકલેશ્વર શહેરના 40 વધુ સોસાયટી અને જૂના દીવા ગામ ચોમાસા પૂરનું સંકટ બનતા કાંસ સફાઈ અને ઊંડું કરવા માંગ ઉઠી છે। પૂરના સંકટને લઈ સરકાર પર વારંવાર માછલા ધોવાય છે। પૂરના સંકટ ટાળવા અને લોકોના ઘરોમાં પ્રવેશતા પાણી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ, વાપી, વડોદરા સહિત અન્ય જિલ્લા અસરગ્રસ્ત ખાડીઓ અને નદીને ઊંડી કરવા, પહોળી કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે, જેથી સમયસર એટલે કે ચોમાસા પહેલા પાળ કરી શકાય અને કુદરતી આફતથી બચી શકાય। પરંતુ અંકલેશ્વર પાલિકા તેમજ નોટિફાઈડ વિભાગથી લઈ સંબંધિત સરકારી ડ્રેનેજ અને ઇરિગેશન વિભાગ આ પરત્વે નિંદાધીન જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાંથી આવતા વરસાદી સુએઝ પાણીની MS-29 કાંસ શહેરના નજીક સુરવાડી ગામ અડીને નિરંતન નગર થઈ જૂના દીવા ગામ સુધી શહેરી વિસ્તારને અડીને પસાર થાય છે, જેની હાલ સ્થિતિ એક ગટર સમાન જોવા મળી રહી છે, જેને ઊંડી અને પહોળી કરવામાં આવે તો તેમાં આવતા સુએઝથી લઈ વરસાદી પાણી સરસરાટ આમલા ખાડીમાં નીકળી જાય। પરંતુ પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે તેની ઉપર છેલ્લી સફાઈ કરી નોટિફાઈડ અને સ્થાનિક વહીવટીતંત્ર સંતોષ માને છે। આ વચ્ચે ચોમાસામાં દીવા રોડ ઉપર આવેલ અનેક સોસાયટીમાં આ કાંસના પાણી લોકોના ઘરો સુધી પ્રવેશી જાય છે, તો જૂના દીવા ગામે તો ખેતરના ઊભા પાકને નુકસાન સાથે ગામના નીચાણવાળા વિસ્તારને બેટમાં ફેરવી નાખે છે। અને આ કોઈ એક વર્ષની સમસ્યા નથી, પણ પ્રતિવર્ષ આ જ ઘટના ચોમાસા દરમિયાન 4 થી 5 વાર જોવા મળે છે। ત્યારે હજારો લોકોને પ્રભાવિત કરતા આ MS-29 કાંસ તેમજ આમલા ખાડી પ્રત્યે હજુ પણ વહીવટી તંત્રની ઊંઘી રહ્યું છે। સમયસર જો કામ ન શરૂ થાય તો પુનઃ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં દૂષિત પાણી ઘરમાં પ્રવેશી જાય તેનું નિર્માણ થઈ શકે છે, તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે।